ઓનલાઈન ઈ ફાર્મસી દ્વારા દવાઓના બેફામ વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં આજે દેશભરના મેડિકલ સ્ટોરના સંચાલકોએ હડતાળ પાડી પોતાનો વિરોધ નોંધાવ્યો છે। ત્યારે આજે અમદાવાદ સહિતના શહેરોમાં મેડિકલ સ્ટોર બંધ રહેતા લોકોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડ્યો છે। દેશવ્યાપી હડતાળમાં આજે ગુજરાતના 35,000થી પણ વધારે મેડિકલ સ્ટોર બંધ રહ્યા હતા। ઓનલાઈન દવાના વેચાણને લઈને સરકાર દ્વારા જારી કરાયેલ નોટિફિકેશન પપર્થ ખેંચવા તેમજ ઓનલાઈન કંપનીઓ દ્વારા ગ્રાહકોને અપાતા બેફામ ડિસ્કાઉન્ટ પર તાકીદે રોક લગાવવામાં આવે તેવી માગણીઓ સાથે સંગઠન દ્વારા હડતાળ કરવામાં આવી છે। જો કે ઇમરજન્સી સમયે દર્દીઓ પરેશાન ન થાય તે માટે એસોસિએશન દ્વારા તમામ જિલ્લા અને શહેરોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। ગુજરાત કોમન એડમિશન પોર્ટલની એડમિશન પ્રક્રિયામાં સર્જાયેલી વિવિધ તકનીકી ખામીઓ અને વિસંગતતાઓના વિરોધમાં આજે એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી જીસીએએસની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી। અમદાવાદમાં આવેલી નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતની કચેરી ખાતે વિદ્યાર્થી નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। આશરે 1 કલાક સુધી ચાલેલા આ વિરોધ પ્રદર્શન દરમિયાન સત્તાધીશો તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળતા રોષે ભરાયેલા કાર્યકરો સીધા જ જીસીએએસની મુખ્ય કચેરી તરફ ધસી ગયા હતા અને ઓફિસનો મુખ્ય દરવાજો તોડી નાખ્યો હતો, જેને પગલે અહીં એબીવીપીના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા। પીએમ મોદી પોતાના 5 દેશોના મહત્વના યુરોપીય પ્રવાસના અંતિમ ચરણમાં ઇટલી પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીના ખાસ આમંત્રણ પર યોજાયેલો આ પ્રવાસ બંને દેશોની વ્યૂહનીતિ અને કૂટનીતિક સંબંધો માટે અત્યંત ખાસ છે। ત્યારે રોમ પહોંચતાની સાથે જ પીએમ જોર્જિયા મેલોનીએ સોશિયલ મીડિયા પર પીએમ મોદી સાથે એક શાનદાર સેલ્ફી શેર કરી હતી। રોમ પહોંચ્યા પછી ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇટાલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોની સાથે રાત્રિ ભોજન કરી રોમના ઐતિહાસિક કોલોસિયમની પર મુલાકાત લીધી હતી। ત્યારે બંને દેશોની વાતચીત દરમિયાન વિવિધ વૈશ્વિક અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન થયું હતું।